કચ્છના ઔદ્યોગિક હબ ગણાતા મુન્દ્રામાં આજે સ્થિતિ તંગ બની ગઈ છે। આવું એટલે કહી રહ્યા છે કેમ કે પોલીસ અને શ્રમિક વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું છે, જેમાં પોલીસની ગાડી પણ સળગાવી દેવામાં આવી છે। શું છે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કચ્છના મુન્દ્રામાં આજે જે પથ્થરમારો અને રોષના દ્રશ્યો જોવા મળ્યા તે ખરેખર ગંભીર છે। વિગત એવી છે કે મુન્દ્રામાં આવેલી એક લેબર કોલોનીમાં સામાન્ય તપાસ માટે ગયેલી પોલીસ પર જે હુમલો થયો તેને કાયદો અને વ્યવસ્થાના સામે અનેક સવાલો ઊભા કરી દીધા છે। ઘટનાની જો વિગતે વાત કરવામાં આવે તો વિગતો મુજબ લેબર કોલોનીમાં એક શ્રમિકનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું હતું અને તે જ ઘટનાની તપાસ માટે પોલીસ અને પંચનામાની વિધિ કરવા માટે પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને તે બાદ વાતાવરણ અચાનક ગરમાઈ ગયું હતું। ત્યાં રહેતા શ્રમિકોએ એવી આશંકા જમાઈ કે પોલીસ આ મામલાને દબાવવા માંગે છે અથવા તો મોતના પાછળના કારણો કંઈ અલગ જ છે તેવું શ્રમિકોને લાગ્યું, જે બાદ સમગ્ર મામલો જે છે પથ્થરમારામાં બદલાઈ ગયો। સૌ પ્રથમ તો નજર કરી લઈએ તે બધા દ્રશ્યો પર। જોતજોતામાં સેકન્ડોમાં શ્રમિકોનું ટોળું રસ્તા પર ઉતરી આવ્યું અને વાતમાં બોલાચાલી એટલી બધી શરૂ થઈ ગઈ કે જોતામાં પથ્થરમારો પણ શરૂ થઈ ગયો। ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસને નિશાન બનાવીને એટલાય અટકતા નથી અને શ્રમિકોએ પોલીસના સરકારી વાહનને પણ નિશાન બનાવ્યું અને તેમને આગ ચાપી દીધી હતી। ધોળા દિવસે રસ્તા પર ભભૂકતી આગ અને ઉડતા પથ્થર જેવી સ્થિતિ જે છે તંગ બની ગઈ હતી। આ ઘટના માત્ર અકસ્માત નથી કે ઘર્ષણ નથી, પણ શ્રમિકોમાં દબાયેલા આક્રોશ જે છે જે બહાર આવી રહ્યો છે। એના પરથી સવાલ થાય છે, શું શ્રમિકોને પોલીસની તપાસમાં ભરોસો રહ્યો નથી? હવે શું ટોળાને કંઈક અલગ જ કોઈ અલગ વ્યક્તિએ ઉશ્કેર્યું હતું? અને સૌથી મહત્વનું કે જ્યારે તેનું કામ કરવા જાય છે ત્યારે જનતા કેમ કાયદો હાથમાં લે છે, તે સૌથી મોટો જે સવાલ છે અત્યારે ચાલી રહ્યો છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ કાફલો અત્યારે ઘટના સ્થળે પહોંચી દેવામાં આવે છે, પણ હાલ તો સ્થિતિ કાબૂમાં છે, પરંતુ આ વાતાવરણ જે છે તે તણાવભર્યું જે છે જોવા મળી રહ્યું છે। પોલીસે ગુનો નોંધીને તપાસ તેજ કરી છે અને આખી ઘટના પાછળ કોઈ ષડયંત્ર તો નથી તે વિરુદ્ધ અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। આ મામલે હવે પોલીસે બધા અસામરિક તત્વોને પકડવા ચક્રો ગતિમાન તો કર્યા છે, પણ સૌથી મોટો સવાલ એ થાય છે કે શા માટે સામાન્ય જનતા કાયદો પોતાના હાથમાં લે છે? કેમ કે આ લોકશાહીમાં હિંસાનું અપમાન કહેવાય છે। શ્રમિકોનું મોત દુઃખ છે અને તેની ન્યાયની તપાસ થવી જોઈએ, પરંતુ ન્યાયની આડમાં પોલીસ પર હુમલો કરવો તે જરાય ચલાવી લેવામાં આવશે નહીં। મુન્દ્રા પોલીસ અત્યારે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલના વિડીયોના આધારે હુમલાખોરો જે છે તેની ઓળખ કરી રહી છે અને અવનવાર સમયમાં અનેક શ્રમિકોની આ મામલે અટકાયત પણ થઈ શકે છે। હવે જોવાનું રહ્યું કે વિષયમાં આગળ શું થાય છે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।